મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? સવારના વાગી ગયા છે 8 અને આપણે નાહી ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે નાસ્તો કરવાની તૈયારી છે. તો નાસ્તા મમ્મીએ ચા અને રોટલી અને ઢોકળા બનાવ્યા છે. તો પેલા ચાલો તો નાસ્તો કરી લઈએ, પછી જવાનું છે દુકાને. તો વ્લોગમાં બન્યા રહેજો અને નવા આવ્યા છો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને મહાદેવ. તો ચાલો હવે આગળ નાસ્તો કરીને પછી જઈએ આપણે દુકાન બાજુ. તો ચાલો. તો ફાઇનલી નાસ્તો કરી લીધો છે. તો ચાલો આપણે જઈએ દુકાને. ચલો તો આપણે હવે જઈએ દુકાને. તો આપણે દુકાન આવી ગયા છે, શાંત મસ્ત, કાંઈ ઘટ્યા નહીં એવી. મસ્ત ઘટે તો છે બધું, બહુ બધું હાલ છે, કંઈ વાંધો નહીં. શાંતિથી આવી ગયા છે દુકાને મસ્ત. કોઈ કસ્ટમર છે નહીં એટલે શાંતિ છે. વ્લોગનો એક્સપિરિયન્સ બહુ બધો નથી. તો હાલો ઘરે જઈએ છે જમવા માટે. ભૂખ લાગી જોરદી. તડકો જોવો તો ખાલી ફૂલ આવી ગયો તડકો, કાંઈ ઘટે નહીં એવું. ઘરે પહોંચવા જ આવ્યા છીએ. ફેન્સ બહાર બાંધી છે, બાઇક પણ બહાર પડી છે ને હું જાઉં છું ઘરે. ફૂલ ભૂખ લાગી જશે, મસ્ત જમી લેવાનું છે. તડકો પણ ગજબ, વાત ના પૂછો. ચલો હા જમી લઈએ ફટાફટ. અમારા બેન કહું બેન જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો તમે? શાક એનું બનાવ્યું? અરે ભાઈ હટાને ગુવાર બટેકાનું શાક છે, દેશી ચૂલો છે. તમે જો ધુવાડા જ ન કરો બેન. ધુવાડા ખાવાની કેવી મજા? સાચું બોલજો. હાલો ભાઈ, ધુવાડા ખાવાની બહુ મજા આવે છે. અહીંયા ગુવાર બટેકાનું શાક ચાલુ છે અને આપણે આવી ગયા છે ઘરે મસ્ત શાંતિથી. હા એ પંખા ને હવા. હા શાંતિ હો. ઘરે જ શાંતિ મળે છે ને, બહાર ક્યાંય મળતી જ નથી. તો આપણે ઘરે આવી ગયા છીએ હવે શાંતિથી. હવે બેન હું તને કહું, ઠંડુ પાણી એમને પીવાનું? મારી બેન છે રોટલા પછી બનાવજે. આમ જો બહુ તરસ લાગી છે ને. ફટાકે તાવડી પછી ઉતાર દેજે. હિંચકા ખાવા ચાલો બધા. એન્ડ થેન્ક યુ સો મચ ઓલ. અત્યારે 18K ડન થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં. તમારા બધાનો સપોર્ટ, થેન્ક યુ સો મચ. આજે 18K ની ખુશી બહુ થાય છે મને. બેન જલ્દી પાણી ભરી દે, બહુ ઠંડી. એક 18K થઈ ગયા તારા ભાઈના આજે પૂરા. 18K ની ખુશીમાં મારા બેન આજે મને પાર્ટી આપે છે ઠંડા પાણીની. તો પાર્ટી લેવા ચાલો બધા. બેન ફટાફટો. વાહ. તો 18K ની ખુશીમાં બેને આપણને ઠંડુ પાણી આપી દીધું છે. હા જો દેશી હો, બધું દેશી છે. આપણે સિમ્પલ ગામડીઓ માણસ છું. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો બ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે એક, જમવાનું બાકી છે ને બેન પાવા જઈ ગયા છે. જવું છે મારા દુકાને. ઘરે બહુ બહારનું થઈ ગયું જોરદાર, કઈ ઘટે નહીં એવું. ભાઈ અત્યારે ગયો છે બાજીને અને હું જાઉં છું દુકાને. આજો અમારો બોડીગાર્ડ આવી ગયો છે મારે. હારો શું કેવા કે મારો બોડીગાર્ડ છો ને? ભાઈ મારો બોડીગાર્ડ આવી ગયો છે. ફેમસ માણસના બોડીગાર્ડ પણ હોય છે, આજે ખબર પડી. અને હવે જઈએ છીએ દુકાન બાજુ. તો ચાલો આકાશ, ક્યાં જવું છે? દુકાન શું કરે તું? બાટલ લેવા. હા બાટલો લેવા એટલે પાણી બાટલ, બીજો કઈ ભાઈ સમજતા નહીં. બીજો શું કેવું? કેટલા માણસ તું? ભણાય થોડું યાર. ભણે ભિખારી રખડી રાજા. શું કેવું તારું? બરાબર છે, રખડો. આ છે અમારું ગામ ને. ચલો હવે જઈએ છીએ દુકાને. તો મળીએ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. ફટાફટ ટાળો ટાટા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારે વાગી ગયા છે 8 સવારનું. કામ કર્યું તો બપોર પછી આવા ટાઈમમાં બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી. તો અત્યારે મસ્ત કામ કરતા હતા. અત્યારે ભૂખ લાગી છે તો જો આજે ખાવાની મજા છે ને વાય કાંઈ ઘટે નહીં. કોણે આ બધું ખાધું છે ને જલ્દીથી કોમેન્ટ કરી દો. અને આજે છે ને એક બહુ મસ્ત વાત જાણવા મળી છે. હું
થોડોક ફ્રી હતો ને તો એક ઇમોશનલી વાત, બહુ મસ્ત પારસ પાંદીની વાત હતી, મને બહુ ગમી. અને એક મોટિવેશનલ વાત એ હતી કે ઘરની ઉમરાની 4 દેવીઓ છે, માં, દીકરી, પોતાની ઘરની વહુ અને બેન. આ 4 ઉમરાવાળી દેવીઓને જો ખુશ કરશો ને તો ડુંગરાવાળી દેવીને ખુશ કરવાની જરૂર નથી. કારણ કે એ જ દેવીઓ કહેવાય. એક સ્ત્રી છે ને, એક સ્ત્રી એ સાચી શક્તિ છે. તમે એનું સન્માન કરતા શીખજો. આ જે વાત છે ને એ દિલને ટચ થઈ ગઈ યાર, સાચે જ. અને આ વાત બધા યાદ રાખજો. અને આ વાત ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો. કે મેં વાત મારી નથી પણ પારસ પાંધીની છે અને બહુ જ મોટિવેશનલ સ્પીકર છે, બેસ્ટ. મારા માટે છે ને, મારું ઇન્સ્પિરેશન હોય ને, ઇન્સ્પિરેશન કોઈ વ્યક્તિ તો એ છે યાર, સાયરામ દવેભાઈ છે. અને આજે મસ્ત ભૂંગળા ખાઉં છું, તો ચલો બધા ભૂંગળા ખાવા માટે. ભૂખ લાગી છે ક્યાર નહીં યાર. બધું ખતમ કરવાનું છે, ભૂખ લાગી બહુ. કેમ ઘરે જતા વાર લાગશે. તો ચાલો આ વ્લોગ અત્યાર સુધી અહીંયા જ રાખીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. જય શ્રી કૃષ્ણ બધાને, મહાદેવ અને જય દ્વારકાધીશ બધાને. આવું મસ્ત મૂળા ખાઈ લઈએ શાંતિથી.